સેકન્ડ હેડલાઇનમાં જીવનનું દર્દ પણ છે અને સાથે એક આશા પણ છે કે જિંદગી બદલાઈ પણ શકે છે. આ એક ફેમસ કેસ છે. એક ઇન્ડિયન સિટીઝન માટે ખુશખબર. સુબ્બુ વેદામ એ પેન્સિલ્વેનિયામાં 40 વર્ષ જેલમાં વિતાવ્યા પછી જ્યારે તેમની મર્ડર કન્વિક્શન પલટાવવામાં આવી ત્યારે આઈસે તેમને કસ્ટડીમાં લીધા હતા. હવે એક જજે તેમની પોટેન્શિયલ રિલીઝનો રસ્તો સાફ કરી દીધો છે. સુબ્રમણ્યમ વેદામ 64 વર્ષના છે. તેમના ઉપર 1980માં થોમસ કિન્સનની ફેટલ શૂટિંગનો આરોપ હતો. તેમણે હિયરિંગમાં કહ્યું હતું કે હું એ સમયે યંગ હતો અને નાદાન પણ હતો અને ઘણી ભૂલો કરી હતી, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમણે ફેટલ શૂટિંગ નથી કરી. તેઓ ઘણા નાના હતા જ્યારે 1962માં ઇન્ડિયા છોડ્યું હતું અને તેઓ આજીવન યુએસમાં રહ્યા છે. ઇન્ડિયામાં તેમનું કોઈ નથી અને ન તો કોઈ કનેક્શન. એવામાં યુએસ સિવાય તેઓ ક્યાંય રહી શકતા નથી અને હવે યુએસ ગવર્મેન્ટ તેમને ઇન્ડિયા ડિપોર્ટ કરવા માંગે છે. યુએસ ઇમિગ્રેશન જજ એડમે કહ્યું કે વેદામે પ્રૂવ કરી દીધું છે કે તેઓ જેન્યુઇનલી રિહેબિલિટેટેડ થઈ ચૂક્યા છે અને તેઓ પબ્લિક માટે ખતરો નથી. જજે તેમના એફર્ટ્સનો ઉલ્લેખ કર્યો. ઇન્મેટ્સ વચ્ચે લિટરસી ઇમ્પ્રૂવ કરવી અને પોતાના ફેમિલી સાથે ક્લોઝ ટાઈઝ, જેમાં તેમની ભત્રીજીઓ પણ સામેલ છે, જેમણે તેમને ક્યારેય ફ્રી મેન તરીકે નથી જોયા. યુએસ ઇમિગ્રેશન જજ એડમે કહ્યું કે વેદામે પ્રૂવ કરી દીધું છે કે તેઓ જેન્યુઇનલી રિહેબિલિટેટેડ થઈ ચૂક્યા છે અને તેઓ પબ્લિક માટે ખતરો નથી. જજે તેમના એફર્ટ્સનો ઉલ્લેખ કર્યો કે ઇન્મેટ્સ વચ્ચે લિટરસી ઇમ્પ્રૂવ કરવી અને પોતાના ફેમિલી સાથે ક્લોઝ ટાઈઝ, જેમાં તેમની ભત્રીજીઓ પણ સામેલ છે, જેમણે તેમને ક્યારેય ફ્રી મેન તરીકે નથી જોયા. જજે કહ્યું કે વેદામ એક માણસ તરીકે આગળ વધ્યા છે અને તેમણે પોતાના જીવનને બીજાના જીવનને સમૃદ્ધ કરવામાં લગાવી દીધું છે, એકેડેમિક સ્ટડી અને એનરિચમેન્ટ દ્વારા. તો મિત્રો વિચારો, 40 વર્ષ જેલ, ખોટી સાબિત થયેલી કન્વિક્શન અને હવે મુક્તિની આશા. વેદામ માટે આ લાંબી રાહ આખરે પૂરી થવા જઈ રહી છે. ત્રીજી ખબર ઈરાનનો એક કટાક્ષ છે યુએસ માટે. ઈરાને કટાક્ષ કરતા યુએસને કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચાવી ખોવાઈ ગઈ છે. ઈરાન પર યુએસનું દબાણ છે અને ધમકી પણ તેમના સ્ટ્રેટ ઓફ હોર્મુઝને રીઓપન કરવા માટે રિપીટેડ થ્રેટ્સ આપવામાં આવ્યા છે. એવામાં ઈરાને મજાક ઉડાવતા કહ્યું કે તેમનાથી આ ક્રુશિયલ શિપિંગ રાઉટની ચાવી ખોવાઈ ગઈ છે. ઈરાનની એમ્બેસી ઇન ઝિમ્બાબ્વે ટંગ ઇન ચીક પોસ્ટમાં લખ્યું કે અમારાથી ચાવી ખોવાઈ ગઈ છે, જ્યારે ઈરાનના મિશન ઇન સાઉથ આફ્રિકાએ વધુ મજેદાર અંદાજમાં લખ્યું કે ચાવી કુંડાની નીચે છે, ખાલી ખાસ લોકો માટે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર દોસ્તો માટે જ ખોલવામાં આવશે. મિત્રો, આ આખો મામલો પ્રેસિડેન્ટ ટ્રમ્પના એ અલ્ટિમેટમનો છે, જેમાં તેમણે તહેરાનને કહ્યું હતું કે તેઓ સ્ટ્રેટને રીઓપન કરે, નહીતર સિવિયર મિલિટરી એક્શનનો સામનો કરે. આના પર ઈરાને આ મજાકિયો જવાબ આપ્યો છે. હેડલાઇન્સ અહીં પૂરી થાય છે. હવે થોડો બ્રેક લઈએ મિત્રો, કારણ કે ક્યારેક આપણે આ જ હેડલાઇન્સના ચક્કરમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી આસપાસ કેટલું બધું સરસ થઈ રહ્યું છે. દુનિયામાં માત્ર વોર, ફ્રોડ અને ટેન્શન જ નથી, પરંતુ આપણા સમાજમાં, આપણા શહેરોમાં, આપણા મંદિરોમાં, આપણા બાળકો વચ્ચે ઘણું બધું પોઝિટિવ પણ થઈ રહ્યું છે. બસ આપણું ફોકસ ક્યાંક બીજે જતું રહે છે. તો ચાલો, આજે ગાયત્રી તમને 2 એવા ઇવેન્ટ્સ જણાવે છે જે દર્શાવે છે કે સારાઈ, સમર્પણ અને સમુદાયની ભાવના ક્યાંક ને ક્યાંક સતત જીવંત છે. પહેલી પોઝિટિવ ઇવેન્ટ છે કોલંબસ, ઓહાયોમાં. બાળકોની પ્રતિભાને સલામ. 25-26 એપ્રિલ 2026ના રોજ કોલંબસ મેટ્રોપોલિટન લાઇબ્રેરી ડબલિનમાં નોર્થ સાઉથ ફાઉન્ડેશનનો રિજનલ કોન્ટેસ્ટ 2026 થઈ રહ્યો છે. શું છે આમાં? 25 એપ્રિલના રોજ એસે રાઇટિંગ, મેથ, સાયન્સ, સ્પેલિંગ બી, વોકેબ્યુલરી, અને 26 એપ્રિલના રોજ પબ્લિક સ્પીકિંગ અને જિયોગ્રાફી. આ એવા કોન્ટેસ્ટ છે જે ઇગ્નાઇટ યંગ માઇન્ડ્સ કરે છે, એટલે કે બાળકોના મગજને જગાડે છે અને સાથે જ બિલ્ડ અ બ્રાઇટર ફ્યુચર ફોર ધોઝ ઇન નીડ, એટલે કે જરૂરિયાતમંદો માટે વધુ સારું ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે. બીજી પોઝિટિવ ઇવેન્ટ છે ડાલાસમાં. ભક્તિની લહેર છે. રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડાલાસમાં ચાલી રહ્યું છે શ્રી વેંકટેશ્વરા પ્રાણ પ્રતિષ્ઠાનું લીડ અપ મહામંત્ર ચેન્ટિંગ. લીડ અપ મહામંત્ર ચેન્ટિંગ દરરોજ સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી.
5 એપ્રિલથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધી, એટલે કે 2 જુલાઈ સુધી. હરે રામ મહામંત્ર સામૂહિક સંકીર્તનનો આ સિલસિલો તમને પીસ, ક્લેરિટી અને ડિવાઇન કનેક્શન આપશે. મ્યુઝિક સ્કૂલ્સ અને સ્ટુડન્ટ્સનું પણ સ્વાગત છે. એકલા આવો કે ગ્રુપ્સમાં આવો, બસ તમારા અવાજને ભક્તિ માટે સમર્પિત કરી દો. હેડલાઇન્સ અમે લાવતા રહીશું. તમારા ઇવેન્ટ્સ થતા હોય અને તમે એને અમારા શોમાં ફીચર કરાવવા માંગતા હો, તો વાત કરવા માંગતા હોય, તો ડુ રાઇટ ટુ મી એન્ડ ફોલો મી. દેટ્સ ઓલ ફોર ટુડે. આઈ એમ ગાયત્રી સાઇનિંગ ઓફ. ત્યાં સુધી નમસ્તે, સ્ટે ઇન્ફોર્મ્ડ અને હા, ચાવીઓ સાચવીને રાખજો, ક્યાંક ખોવાઈ ના જાય.